હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને વિષય ગણિત અને વિષય વિજ્ઞાનના વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશનના બધા જ વિડીયો જોવા મળશે. બરાબર ને? ઓકે, તો આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 9 વિભાગ સી. બરાબર ને? એમાં પ્રશ્ન તમને કંઈક આવો આપ્યો છે, ઓ કેન્દ્રિત વર્તુળમાં. તો અહીંયા ઓ કેન્દ્રિત વર્તુળ છે. એ બી અને સીડી સમાંતર જીવાઓ છે. એ બી અને સીડી સમાંતર જીવાઓ છે, જે કેન્દ્રની વિરુદ્ધ બાજુએ આવેલ છે. એટલે એક આ બાજુ છે તો બીજી જીવા પહેલી બાજુ છે. જો એ બી કુલ 30 છે અને સીડી કેટલા છે? સી અને ડી 48 છે. એ બી અને સીડી વચ્ચેનું અંતર 27 આપ્યું છે. તો વર્તુળની ત્રિજ્યાઓ શોધો. એટલે કે તમારે વર્તુળની ત્રિજ્યાઓ અહીંયા આપણે કઈ આપી છે? ઓ સી અને ઓ બી. એ બંને શું છે? વર્તુળની ત્રિજ્યાઓ છે. તો બંને એક આપણે મેળવી લઈએ. બરાબર. ઓ સી હશે એટલું જ ઓ બી હશે. બરાબર. ચલો લખીએ કે અહીં ઓ કેન્દ્રિત વર્તુળમાં એ બી નો લંબ દ્વિભાજક રચો. એ બી જે છે ને એનો લંબ દ્વિભાજક આપણે ઓ એમ દોરીએ. બરાબર. અને ઓ એન જે સી ડી નો લંબ દ્વિભાજક થશે. રચો. જે એ બી ને એમ બિંદુમાં છેદે અને સી ડી નો લંબ દ્વિભાજક રચો. જે સી ડી ને એન બિંદુમાં છેદે. હવે જો એક વસ્તુ સમજો, આ આખું છે ને, આખું આપણને 48 આપ્યું. કેટલું આપ્યું છે? 48. અને આ આખું આપણને કેટલું આપ્યું છે? 30. તો આપણને મળી જાય. બરાબર. અહીંયાથી આપણને એમ બી મળી જાય, અહીંયાથી આપણને સી એન મળી જાય. બરાબર. તો લખીએ કયા કયા ત્રિકોણ બનશે એ આપણે જોતા જશું. બરાબર. તો જો કયું ત્રિકોણ બન્યું અહીંયા? અત્યારે આપણે ત્રિકોણને ખાલી આના માટે લખીએ કે એ બી બરાબર 30 સેન્ટીમીટર છે. બરાબર. તેથી એમ બી બરાબર શું લખી શકાય? 1/2 એ બી. તો એ બી 30 છે, 30/2 એટલે જવાબ આવ્યો 15 સેન્ટીમીટર. તો હું એ જ રીતે કોનું કરી શકું છું? એ જ રીતે તમે સી ડીનું કરી શકો. સી ડી બરાબર કેટલા છે? 48 સેન્ટીમીટર છે આપણી પાસે. તો સી એન બરાબર 1/2 સી ડી. સી ડીનું મૂલ્ય કેટલું છે? 48. એને ભાગ્યા 2. કેટલો જવાબ આવ્યો? 24 સેન્ટીમીટર. તો જોવું જોઈએ આ કેટલું મળ્યું આપણને? 24. અને આ આટલું કેટલું છે? 27 છે. આ આપણને કેટલું મળ્યું? 15. બરાબર. આપણે જોઈએ છે આ જે છે, કાં તો ઓસી જોઈએ છે કાં તો ઓબી જોઈએ છે. મને આ બાજુ મળી ગઈ છે. બરાબર. જો મારી પાસે ક્યાંકથી આ બાજુ મળે તો મને આ વસ્તુ મળે.
પણ આ બાજુ તો કુલ 27 આપી છે, તો ધારી લઈએ. ચલો શું ધારશું આપણે? ધારો કે ON બરાબર x સેન્ટીમીટર, તો OM બરાબર 27 - x સેન્ટીમીટર થાય અને O કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ OC બરાબર OB બરાબર R હોય તો બરાબર R, એક મિનિટ, હોય તો કાઢી નાખું છું, R સેન્ટીમીટર બરાબર. હવે તો કે આ ત્રિકોણ માટે આપણે વાત કરીએ અને પછી આ ત્રિકોણ માટે વાત કરીએ. મૂળ હવે આપણે R મેળવવાનું થાય બરાબર. તો એમાં ત્રિકોણ આપણે લઈએ OMB માં કર્ણ કોણ થશે? OMB માં કર્ણ એટલે શું થાય? કાટખૂણો જે હોય એની જે સામેની બાજુ એને શું કહેવાય? કર્ણ કહેવાય બરાબર. આ એનો વેધ અને આ થઈ ગયો એનો પાયો. તો માં OB નો વર્ગ બરાબર OM નો વર્ગ પ્લસ MB નો વર્ગ બરાબર. OB બરાબર આપણે શું ધાર્યું છે? R, એટલે R નો વર્ગ કરી નાખું. પછી OM બરાબર શું છે? OM બરાબર તો કે 27 - x નો સ્ક્વેર છે અને MB બરાબર 15 નો વર્ગ. તો R નો વર્ગ બરાબર 27 નો વર્ગ કેટલો થાય? 729 માઇનસ 27 દુ કેટલા થાય? 54. તો 54x પ્લસ x નો વર્ગ પ્લસ 255. ત્રિકોણ ONC માં OC નો વર્ગ બરાબર ON નો વર્ગ પ્લસ CN નો વર્ગ. OC નો વર્ગ એટલે R નો વર્ગ, x નો વર્ગ પ્લસ 24 નો વર્ગ. તો R નો વર્ગ બરાબર x નો વર્ગ, 24 નો વર્ગ શું આવે? 574. સમીકરણ 2 કહી દઈએ બરાબર. હવે સમીકરણ અથવા પરિણામ 1 અને 2 પરથી સમીકરણ 1 છે ને આખું અહીંયા લખી નાખું છું. -54x x નો વર્ગ 225 x નો વર્ગ પ્લસ 576. તો જો x નો વર્ગ નીકળી ગયા, 729 પ્લસ 576 માંથી 729 પ્લસ 225 માંથી 576 બાદ કરો, તમારો જવાબ આવશે 778. માઇનસ છે, આ બાજુ લઈ લો તો પ્લસ x બરાબર 378 માંથી ભાગ્યા 54 કરો તો x નું કિંમત કેટલું આવ્યું? 7 સેન્ટીમીટર આવી. x ની કિંમત કેટલી આવી? 7 સેન્ટીમીટર આવી. કેટલી આવી? 7 સેન્ટીમીટર. મારે શું મેળવવાનું હતું? મારે મેળવવાનું હતું R. તો અહીંયા જે સમીકરણ છે એને લખું જો કે સમીકરણ 2 માં R² x ની કિંમત 7 નો વર્ગ પ્લસ 576 બરાબર. તો R નો વર્ગ 7 નો વર્ગ 49 પ્લસ 576 કેટલો થશે એનો વર્ગ? આ બંનેનો પહેલા તમે સરવાળો કરો, 49 અને 576. તો જવાબ આવશે કેટલો આવે? 625 નું વર્ગમૂળ કાઢો. R બરાબર કેટલા આવ્યા? 25. તો એની ત્રિજ્યા કેટલી તમને મળશે? R બરાબર 25 સેન્ટીમીટર તમને ત્રિજ્યા મળે બરાબર. પ્રશ્ન નંબર 2 છે, O કેન્દ્રિત વર્તુળમાં AB અને CD જીવાઓ છે એ રીતે આપણે દોરેલું છે.
એ બી બરાબર શું છે? આખું એ બી બરાબર તમને આપ્યું છે 48, બરાબર. એ બીનું ઓ કેન્દ્રથી અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર. ઓકે. અને સીડીનું ઓ કેન્દ્રથી અંતર આપ્યું છે 24 સેન્ટીમીટર. ઓકે. હોય તો સી અને ડી આ જે છે આખું અંતર તમારે મેળવવાનું છે, બરાબર. તો આટલું જે અંતર હશે, બરાબર, એટલું જ અંતર આ થાય. તો એના માટે કેમ આપણે પહેલા દાખલામાં લખ્યું તો એમ જ લખીએ કે ઓ કેન્દ્રિત વર્તુળમાં એ બી નો લંબ દ્વિભાજક ઓ એમ દોરો, જે એ બી ને એમ બિંદુમાં છેદે અને સીડી નો લંબ દ્વિભાજક દોરો, જે સીડી ને એન બિંદુમાં છેદે, બરાબર. હવે આપણને અહીં એ બી બરાબર કેટલા આપ્યા છે? તો કે 48 સેન્ટીમીટર આપેલા છે, બરાબર. તો એમ બી બરાબર શું લખી શકાય? તો એમ બી બરાબર 1/2 એ બી, 1/2 એ બી કેટલા છે? 48, બરાબર. તો એમ બી બરાબર 48/2 કેટલા આવ્યા? 24 સેન્ટીમીટર તમને મળે. એકમ લખવાનું 24 સેન્ટીમીટર, બરાબર. એ જ રીતે અહીંયા CN મળી જાય, પણ સી અને ડી તો તમારે મેળવવાનું છે, બરાબર. જો આ 10 મળ્યા, આ મળ્યા 24, તો મને ઓ બી મળી જાય. તો લખીએ કે ત્રિકોણ ઓ એમ બી કાટકોણ ત્રિકોણ હોવાથી શું લખી શકો તમે? આ જે છે કાટકોણ છે એની સામેનું શું કહેવાય? કર્ણ, એટલે ઓ બી નો સ્ક્વેર બરાબર, ઓ બી નો સ્ક્વેર બરાબર શું આવશે? વેધ ગુણ્યા પાયો અથવા પાયો ગુણ્યા વેધ. તો એમ બી નો વર્ગ પ્લસ ઓ એમ નો વર્ગ. એમ બી કેટલા છે? 24 છે, 24 નો વર્ગ પ્લસ 10 નો વર્ગ. તો ઓ બી બરાબર સ્ક્વેર બરાબર 24 નો વર્ગ 576 થાય, બરાબર. પછી 10 નો વર્ગ 100, સરવાળો કરો જોઈએ. સ્ક્વેર આ બાજુ જાય એટલે કેમાં ફેરવાઈ જાય? રૂટમાં. 676, 676 નું વર્ગમૂળ શું નીકળે? તો કે 26. તો કેટલો જવાબ આવ્યો તમારો? 26 સેન્ટીમીટર. તો આ જે અંતર હશે એ કેટલું હશે? 26 સેન્ટીમીટર હશે. અને આપણને ખબર છે કે અહીં ઓ કેન્દ્રિત વર્તુળમાં ત્રિજ્યાઓ OC બરાબર OB બરાબર 8 સેન્ટીમીટર લઈ શકાય, બરાબર. તો OB બરાબર 26 હોય તો OC બરાબર પણ કેટલા મળી જાય તમને? 26, બરાબર. જોવું જોઈએ. આ 26 છે, આ 24 છે, તો આ પણ કેટલા હશે? જોવું જોઈએ કેટલા હશે? 10 જ હોય, પણ આપણે એ મેળવવું પડે, બરાબર. તો લખીએ કે ત્રિકોણ ONC કાટકોણ ત્રિકોણ હોવાથી કર્ણ કયો થશે? કાટખૂણાની સામેની બાજુ OC નો સ્ક્વેર, ON નો વર્ગ પ્લસ NC નો વર્ગ. OC નો વર્ગ બરાબર ON ક્યાં છે? 24 છે. ઓકે.
ઓસીની કિંમત તમને કંઈક આપી છે એ મૂકી દઈએ, આ કાઢી નાખું છું. આની કિંમત કેટલી છે? ઓસીની કિંમત જોવું જોઈએ, 26નો વર્ગ. પછી ઓએનની કિંમત 24નો વર્ગ. આપણે જોઈએ છે એનસીનો વર્ગ, બરાબર. તો એને આગળ લઈ લો. 26નો વર્ગ કરો કેટલો થાય? 676 માઇનસ 576. તો કેટલો જવાબ આવ્યો? √100, બરાબર. વર્ગમૂળ શું નીકળે? 10 સેન્ટીમીટર. તો જોવું જોઈએ આ જે અંતર છે એ કેટલું મળ્યું મને? 10 સેન્ટીમીટર મળ્યું, બરાબર. એન જે છે એ કોનું મધ્યબિંદુ છે? સી અને ડીનું. તો આપણે આ રીતે લખી શકીએ, બિંદુ એન એ સી ડી જીવાનું મધ્યબિંદુ છે, તેથી CD બરાબર 2 ગુણ્યા CN. CN કેટલા મળ્યા આપણને? અહીંયા 10 મળ્યા, બરાબર. તો 10 દુ 20, કેટલા સેન્ટીમીટર મળ્યા? CD બરાબર 20 સેન્ટીમીટર મળે. અહીં પ્રશ્ન નંબર 3 જોઈએ કે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. સામાન્ય જીવાની લંબાઈ શોધો, બરાબર. તો આપણે P અને Q ની લંબાઈ મેળવવાની છે. તો ચલો લખીએ. અહીં O કેન્દ્રિત બે ને એક જ વર્તુળ કહેવાય ને, એટલે O કેન્દ્રિત વર્તુળમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા છે અને R કેન્દ્રિત વર્તુળમાં એની ત્રિજ્યા કેટલી છે? R કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા, તો કે એની ત્રિજ્યા કઈ કહેવાય? PR કહીએ ને આપણે. કેટલી હશે? તો કે આપણને આપી છે 3 સેન્ટીમીટર છે, બરાબર. તેથી PQ એ જીવા છે. P અને Q જે છે એ શું છે? જીવા છે, બરાબર. ઓકે, હવે લખીએ કે ભાઈ OR બરાબર કેટલું આપ્યું છે આપણને? 4 સેન્ટીમીટર. કેમ કે આ O કેન્દ્રિત વર્તુળ છે અને આ R કેન્દ્રિત વર્તુળ છે. આપણને કીધું છે જો કે બે કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે, બરાબર. ચલો પછી મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી આપી છે? OP બરાબર આ કેટલું છે? 5 સેન્ટીમીટર આપેલું છે. તો 5 સેન્ટીમીટર. ત્રિકોણ OP માં OP અને R માં આ કાટખૂણો છે, એની સામેની બાજુ શું કહેવાય? કર્ણ કહેવાય, બરાબર. તો લખીએ કે માં કર્ણ કયો થશે? જોવું જોઈએ, તો કે કાટખૂણાની સામેની બાજુ એને હંમેશા આપણે કહીએ કર્ણ. તો OP નો વર્ગ બરાબર PR નો વર્ગ પ્લસ OR નો વર્ગ. તો OP જે છે એ આપણને 5 આપ્યું છે, એટલે 5 નો વર્ગ, બરાબર. PR જે છે બરાબર 5 નો વર્ગ, એટલે આપણે આ જે OP કેટલું મળશે? 25 મળી જશે આપણને. આ કેટલું છે? તો કે આ P અને R ત્રિજ્યા કેટલી હતી? 3 હતી ને. આ 3 નો વર્ગ અને આ કેટલું છે? 4 નો વર્ગ. 5 5 25, અહીંયા 3 તેરી 9, ચોકે ચોકે 16, તો 25 બરાબર 25, બરાબર. તેથી
OP નો વર્ગ બરાબર PR નો વર્ગ પ્લસ QR નો વર્ગ થાય. બરાબર, બંને સંખ્યાઓ કેવી થાય તો કે સમાન થાય. બરાબર, માટે ત્રિકોણ OPR કાટકોણ ત્રિકોણ છે. બરાબર, એ કેવું છે તો કે કાટકોણ ત્રિકોણ છે જેમાં OP કર્ણ અને ખૂણો PRO કાટકોણ છે. બરાબર, એ કાટખૂણો છે. આમ O કેન્દ્રિત વર્તુળમાં OR એ O કેન્દ્રિત વર્તુળમાં OR O અને R એ ત્રિજ્યા છે. બરાબર, અહીં OR એ PQ જીવાને લંબ છે. તેથી OR એ PQ ને દુભાગે છે. જો એવું હોય તો તેથી PQ બરાબર 2PR. PQ બરાબર PR નું મૂલ્ય છે 3, તો PQ બરાબર થાય 6 સેન્ટીમીટર. આપણને જે જીવાની લંબાઈ પૂછી હતી એ મળી ગઈ. તો લખીએ કે ભાઈ સામાન્ય જીવા PQ ની લંબાઈ કેટલી થશે? 6 સેન્ટીમીટર મળે. ઓકે, આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થયો. પ્રશ્ન નંબર 4 જોઈએ. એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. રેશમા દડાને સલમા તરફ ફેંકે, એટલે રેશમા જે છે એ દડાને સલમા તરફ ફેંકે છે. બરાબર, અને સલમા મનદીપ તરફ ફેંકે છે. સલમા જે છે કઈ બાજુ ફેંકે છે? મનદીપ તરફ. બરાબર, અને એની વચ્ચેનું અંતર કેટલું છે તો કે 6 મીટર છે. કેટલું અંતર આપ્યું છે તમને? 6 મીટર. ત્રિજ્યા કેટલી છે? 5 મીટર છે. કેટલી છે? 5 મીટર. બરાબર, ઓકે. એમાં જો રેશમા અને સલમા વચ્ચેનું અંતર તથા સલમા અને રેશમા વચ્ચેનું મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર હોય તો રેશમા અને મનદીપ બંને વચ્ચેનું અંતર મેળવો. એટલે કે તમારે છેક અહીંથી લઈને અહીંયા સુધીનું અંતર મેળવવાનું છે. બરાબર, તો અહીંયા લખીએ કે ભાઈ O કેન્દ્રિત વર્તુળ પર RSM અનુક્રમે રેશમા, સલમા અને મનદીપના સ્થાન દર્શાવે છે. બરાબર, ઓકે. અને આપણને અહીંયા ત્રિજ્યા કેટલી આપી છે તો કે જો OR, OS અને OM ત્રિજ્યા ગણાય.
તો OR બરાબર OS બરાબર OM બરાબર કેટલા? ત્રિજ્યા કેટલી આપી છે? 5 મીટર આપી છે. કયું કયું અંતર આપણને આપેલું છે? તો કે રેશમા અને સલમા વચ્ચેનું અંતર આપ્યું છે 6 મીટર અને સલમા અને મનદીપ વચ્ચેનું અંતર આપ્યું છે 6 મીટર. બરાબર. ઓકે, આટલી વસ્તુ આપણને આપેલી છે અહીંયા. બરાબર. તો લખીએ કે અહીં ORSM પતંગાકાર ચતુષ્કોણ બને છે. બરાબર. તેથી વિકર્ણ OS એ વિકર્ણ RM ને કાટખૂણે દુભાગે છે. તેથી ખૂણો RKO બરાબર 90. આને આપણે કહી દઈએ પરિણામ 1. બરાબર. એની પછી લખીએ કે ભાઈ અહીં જીવા RM પર લંબ ઓકે છે કે એ RM નું મધ્ય બિંદુ છે. તેથી RM બરાબર 2RK. પરિણામ 2. તો બસ હવે મને RK મળી જાય એને ગુણ્યા 2 કરી દઉં એટલું RM હોય. બરાબર. તો હવે તમારે RM મેળવવું પડશે. શું મેળવવું? RK મેળવવું પડશે. RK મેળવવા માટે હવે આપણે અહીંયા લખીએ કે ભાઈ જીવા RS પર લંબ OL દોરો. તેથી RL બરાબર 1/2RS. OL લંબ દોર્યું RS ને, તો RS નું 6 મીટર અંતર છે, તો OL નું કેટલું થશે? બરાબર. અથવા RL નું કેટલું થાય? તો કે આખું 6 છે તો અડધું કેટલું થાય? 3. 1/6 ગુણ્યા 3 તો કેટલું આવ્યું? 3 મીટર. બરાબર. આ શું આવ્યું? મને આટલું મળ્યું. કેટલું મળ્યું? 3 મીટર મળ્યું. બરાબર. ઓકે. આ 5 મળ્યું, આ 3 મળ્યું, તો આ આપણને મળી જાય OL. તો લખીએ કયું ત્રિકોણ છે? ત્રિકોણ OLR કાટકોણ ત્રિકોણ હોવાથી કાટકોણની સામેની બાજુ આ કાટકોણ બને, એની સામેની બાજુનું શું થાય? કર્ણ થાય ને. બરાબર. તો કર્ણ લખીએ હવે આપણે અહીંયા OR નો વર્ગ બરાબર RL નો વર્ગ પ્લસ OL નો વર્ગ. કર્ણ કેટલો આપ્યો છે? 5. 5 નો વર્ગ. RL કેટલું છે? 3 નો વર્ગ. OL નો સ્ક્વેર તો આપણે જોઈએ છે. તો OL નો સ્ક્વેર 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9. 25 માંથી 9 બાદ કરો, વર્ગને આ બાજુ લઈ લો તો કેમાં ફેરવાઈ જાય? રૂટમાં. તો OL બરાબર કેટલું આવ્યું? તો કે આપણને મળ્યું 4 સેન્ટીમીટર. તો આટલું જે અંતર છે કેટલું મળે તમને? તો કે 4 સેન્ટીમીટર મળે. હવે આપણે અહીં લખીએ કે ચલો ત્રિકોણ ROS નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા RS ગુણ્યા OL. બરાબર.
તેથી 1/2 ગુણ્યા OS ગુણ્યા RK લખી શકાય કોના આધારે? તો કે પરિણામ 1 પરથી. RS ગુણ્યા OL બરાબર OS ગુણ્યા RK બરાબર. આનું મૂલ્ય 6 છે, આનું આપણે 4 મેળવેલું છે, આનું 5 છે અને RK આપણે જોઈએ છે. 6 ચોક 24 બરાબર 5 RK બરાબર 24/5 કરો. RK બરાબર આપણે કરીએ 24/5 બરાબર 5 ચોક 20 0 4.0 5 × 40 કેટલો જવાબ આવ્યો? 4.8 સેન્ટીમીટર બરાબર. તો આપણે પરિણામ 1 કંઈક લખ્યું હતું અથવા પરિણામ 2 કંઈક લખ્યું હતું, એક નહીં પરિણામ 2 લખ્યું હતું આપણે યાદ હોય તો, કે પરિણામ 2 પરથી શું આપણે લખ્યું હતું પરિણામ 2માં? તો કે RM બરાબર 2RK. જો અત્યારે RK કેટલા મળ્યા? 4.8. તો 48 દુ 96, એક પછી પોઈન્ટ છે એટલે મૂકી દઈએ. કેટલા સેન્ટીમીટર આવ્યા? RM બરાબર 9.6 સેન્ટીમીટર. તો લખાય ને કે ભાઈ ચલો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર 9.6 સેન્ટીમીટર થાય. પ્રશ્ન નંબર 5 જોઈએ કે ચક્રીય ચતુષ્કોણ ABCD છે. A/C 4/5 આપ્યા છે અને B/D 5/7 આપ્યા છે અને આપણને કીધું છે કે ચારે ખૂણાનું માપ શોધો. તો લખીએ કે ભાઈ અહીં ABCD એ ચક્રીય ચતુષ્કોણ છે બરાબર, જેમાં આપણને ચારે ખૂણાના માપ મેળવવાનું કીધું છે બરાબર. તો એના માટે હવે આપણે લખીએ ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180 અને ખૂણો B પ્લસ ખૂણો D બરાબર 180 થાય બરાબર. તેથી આપણને શું આપ્યું છે? ખૂણો A/C બરાબર 4/5 આપ્યું છે. તો લખીએ કે આપેલ ગુણોત્તરનો સરવાળો કરતા 4 + 5 બરાબર 9. તેથી ખૂણો A બરાબર એનું કેટલું છે? 4/9 કુલ 9 ગુણ્યા 180 બરાબર 20 × 180. તો ખૂણો A બરાબર કેટલો આવ્યો? 20 ચોક 80. લ્યો ખૂણો A મેળવો. એ જ રીતે હવે આપણે મેળવીએ ખૂણો C. તો લખો કે તેથી ખૂણો C બરાબર 5/9 ગુણ્યા 180. 20 × 9 180 તો 20 × 5 100. તો ખૂણો C બરાબર આપણને મળ્યો 100. એ જ રીતે B/D બરાબર 5/7. આપેલ ગુણોત્તરનો સરવાળો કરતા 5 + 7 બરાબર 12. તેથી ખૂણો B બરાબર 5/12 ગુણ્યા 180. અહીંયા 15 આરે છેદ ઉડે તો 15 × 5 = 75. ખૂણો B બરાબર આવ્યું 75. એ જ રીતે ખૂણો D 7/12 ગુણ્યા 180. 15 સાથે છેદ ઉડાડો. ખૂણો D બરાબર 15 × 7 105. એની પછી પ્રશ્ન નંબર 6 જોઈએ. એમાં શું કીધું છે? જો કે જો O કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય, એનો મતલબ શું કે જેનું કેન્દ્ર બે વર્તુળો છે કે જેનું કેન્દ્ર 1 હોય.
બે સમકેન્દ્રીય વર્તુળોને એક રેખા અનુક્રમ એ બી સી અને ડી માં છેદે તો સાબિત કરો કે એ બી બરાબર સી ડી થાય. બરાબર, તો અહીંયા જે આપણને આપેલું છે ઓ કેન્દ્રી અથવા ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળો છે. બરાબર, તો મોટું વર્તુળ છે તો લખીએ કે ભાઈ મોટા વર્તુળની જીવા એ બી અને નાના વર્તુળની જીવા કઈ છે? બી સી છે. બરાબર, હવે આપણે લખીએ કેન્દ્ર ઓ માંથી રેખા, એક મિનિટ, મોટા વર્તુળની જીવા એ ડી છે, નાના વર્તુળની જીવા બી સી છે. બરાબર, કેન્દ્ર ઓ માંથી રેખા એડી ને લંબ ઓ એમ દોરો. તો અહીંયા ઓ અને એમ આ રીતે આપણે દોરી દઈએ. બરાબર, તેથી ઓ એમ લંબ દોર્યો ને આપણે એડી ને સમાન, તો મોટા વર્તુળમાં એડી પર કેન્દ્ર ઓ માંથી લંબ દોરેલ છે, તેથી એમ એ એડી નું મધ્ય બિંદુ છે. તેથી જો એનું મધ્ય બિંદુ તો આપણે શું લખી શકીએ? એ એમ બરાબર એમ ડી. પછી નાના વર્તુળ માટે લખીએ કે ભાઈ બીસી પર કેન્દ્ર ઓ માંથી લંબ દોરેલ છે, તેથી બીએમ બરાબર એમ સી. આને સમીકરણ નંબર 1 કહીએ, આને સમીકરણ નંબર 2 કહી દઈએ. તો હવે લખીએ કે ભાઈ હવે આપણે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા સમીકરણ 2 માંથી આપણે 1 બાદ કરી દઈએ. 1 મિનિટ, એ એમ બરાબર એમ ડી અને બીજું સમીકરણ આપણને આપ્યું છે બી એમ બરાબર એમ સી. તો સમીકરણ 1 માંથી 2 બાદ કરવું પડે ને, કેમ કે 2 નાના વર્તુળ માટે છે ને 1 મોટા વર્તુળ માટે છે. એટલે સમીકરણ 1 માંથી 2 બાદ કરતા શું લખી શકીએ આપણે? તો કે એ એમ માઇનસ બી એમ બરાબર એમ ડી માઇનસ એ એમ સી. બરાબર, જોવું જોઈએ એ એમ માઇનસ બી એમ તો કયો ભાગ આવે? તો કે એ બી આવે, બરાબર એમ ડી માઇનસ એમ સી તો કયો ભાગ આવે? તો કે સી ડી ભાગ આવે. બરાબર, તો આપણે લખવાનું કે તેથી સાબિત થાય છે કે એ બી બરાબર સી ડી થાય. બરાબર, આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ ગયો. એની પછીનો પ્રશ્ન નંબર 7 આપણે જોઈએ, જેની રકમ આપણને આવી આપી છે. પ્રશ્ન નંબર 7 માટે આપણે જોઈએ, એમાં એવું કીધું છે કે જો બે વર્તુળો એકબીજાને બે બિંદુઓ બી અને સી માં છેદે છે, બી માંથી પસાર થતા રેખાખંડ એ બી ડી ક્યાં છે? આ એ બી અને ડી
અને PBQ વર્તુળોને અનુક્રમે AD અને PQ આ AD અને PQ માં છેદે તે રીતે દોરેલા છે. તો સાબિત કરો કે ખૂણો ACP બરાબર QCD. ક્યાં છે ખૂણો ACP? આ ખૂણો બરાબર QCD. QC અને D બરાબર QC અને D આ ખૂણો બંને સમાન થાય એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીં આપણને શું કીધું છે? બે વર્તુળો એકબીજાને બે બિંદુઓ B અને C માં છેદે છે. ઓકે, તો હવે આપણે અહીં લખીએ કે ભાઈ અહીં બે વર્તુળો એકબીજાને B અને C બિંદુમાં ABD અને BPQ વર્તુળોને અનુક્રમે B અને C બિંદુમાં છેદે છે એમ આપણે લખી નાખીએ. બરાબર, અહીં બે વર્તુળો એકબીજાને B અને C બિંદુમાં છેદે છે. બરાબર, એની પછી હવે આપણે લખીએ કે ભાઈ ખૂણો ACP અને ખૂણો ABP એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. તેથી ખૂણો ACP બરાબર ખૂણો ABP. સમીકરણ નંબર 1 કહી દઈએ આને. બરાબર, એની પછી શું લખ્યું આપણે જોવું જોઈએ કે ખૂણો પછી બીજું આપણે શું લખીશું? આને આપણે સમીકરણ નંબર 1 કીધું. હવે બીજા માટે લખીએ કે QCD અને ખૂણો QBD એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. તેથી ખૂણો QCD બરાબર ખૂણો QBD. આપણે આને સમીકરણ નંબર 2 કહી દઈએ અને પછી લખીએ કે ભાઈ અહીં આપણને અભિકોણ પણ જોવા મળે છે. કયા કયા છે? ખૂણો ABP. ક્યાં છે? ABP અને બીજો QB અને D બરાબર QBD. શા માટે? કારણ કે એકબીજાના અભિકોણ છે એટલા માટે. બરાબર, તેથી આપણે આને કહીએ સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 1, 2 અને 3 પરથી લખી શકીએ આપણે કે ભાઈ ACP બરાબર ખૂણો QCD થાય. બરાબર, આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થયો. એની પછીનો પ્રશ્ન નંબર 8 જોઈએ. ઓકે, એમાં આપણને એવું કીધું છે કે જો વર્તુળની બે સમાન જીવાઓ કઈ છે? AB અને CD લીધેલી છે. વર્તુળની અંદર E બિંદુમાં છેદે છે એવું આપણે લખીએ. બરાબર, કે વર્તુળની અંદર E બિંદુમાં છેદે તો એક જીવાના કપાતા ભાગ અને બીજી જીવાના અનુરૂપ ભાગ સમાન છે તેમ સાબિત કરો. બરાબર, તો આપણે અહીંયા લખીએ કે ભાઈ O કેન્દ્રિત વર્તુળમાં બે સમાન જીવાઓ છે. બરાબર, બે સમાન જીવાઓ છે. કઈ કઈ જીવાઓ છે? AB અને CD. AB અને
CD બરાબર. ઓકે, એની પછી લખીએ કે આ જીવા AB અને CD વર્તુળની અંદરના ભાગ E બિંદુમાં છેદે છે. જો એવું હોય તો OM લંબ છે ON બરાબર. E બિંદુમાં છેદે છે બરાબર. અને જો અહીં આપણે AB નો લંબ OM દોર્યો છે અને BC નો લંબ ON દોરેલો છે બરાબર. તો OM લંબ છે AB અને ON લંબ છે CD બરાબર. ઓકે, તેથી આપણે લખી શકીએ કે ભાઈ AM બરાબર MB બરાબર 1/2 AB થાય. આને પરિણામ 1 કહી દો. પછી CN બરાબર DN બરાબર 1/2 CD થાય. આને પરિણામ 2 કહી દઈએ બરાબર. એની પછી લખીએ કે ભાઈ અહીં અથવા પરંતુ AB બરાબર CD છે. આને પરિણામ 3 કહીએ. આપણે અહીંયા જે આપણે લખ્યું બરાબર કે સમાન જીવાઓ AB અને CD, તેથી AB બરાબર CD થાય. તો લખીએ કે ભાઈ સમીકરણ 3 માં 2 અને 1 મૂકતા તો જો AB બરાબર શું મૂકી શકીએ આપણે? AM બરાબર MB અને CD બરાબર શું મૂકી શકીએ? CN બરાબર DN મૂકી શકીએ બરાબર. પછી લખીએ કે ભાઈ AB અને CD સમાન જીવા હોવાથી કેન્દ્રથી સમાન અંતરે છે. તેથી OM બરાબર ON થાય બરાબર. હવે આપણને અહીં 2 ત્રિકોણો દેખાય છે. કયા કયા? OME અને ONE માટે લખીએ. હવે 2 ત્રિકોણ રચાય છે. કયા કયા? ત્રિકોણ OME અને બીજું ત્રિકોણ છે ONE માં ખૂણો. જો આ બંને કાટખૂણા છે, કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ OE બરાબર. એટલે લખીએ કે ભાઈ OME બરાબર ખૂણો ONE એકબીજાના કાટખૂણા છે. પછી OE બરાબર OE, જો આ સામાન્ય બાજુ પણ થાય બરાબર. આને તમે સામાન્ય બાજુ પણ કહી શકો છો. OE જે છે એ, તો લખીએ કે સામાન્ય બાજુ પણ કહીએ અને OE જે છે એને શું કહેવાય? કર્ણ પણ કહેવાય બરાબર. પછી અથવા તો સામાન્ય બાજુ પણ કહી શકાય. અને પછી OM બરાબર ON, જે આપણે સાબિત કર્યું. આ શું છે? એના વેધ છે, પણ આપણે એને કહી દઈએ બાજુ બરાબર. કાટખૂણો, કર્ણ અને બાજુ. તો કઈ શરત લાગુ પડી? એકરૂપતાની શરત. એકરૂપતાની શરત. કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ અને બીજું બા એટલે બાજુ. કાક બા શરત મુજબ
ત્રિકોણ ઓ એમ ઈ એકરૂપ છે ત્રિકોણ ઓ એન ઈ, તો એમાં એમ ઈ અને ઈ એન બાજુ પણ આવેલી છે, તેથી એમ ઈ બરાબર ઈ એન બરાબર કોના આધારે સીપીસીટી મુજબ કહી શકીએ છીએ બરાબર। સીપીસીટી મુજબ એમ ઈ બરાબર ઈ એન થાય। ઓકે, તેથી એ એમ પ્લસ એમ ઈ બરાબર સી એન પ્લસ એન ઈ, તો એ ઈ બરાબર સી ઈ। આપણે એક આ ભાગ સાબિત કરવાનો તો એ થઈ ગયો। પછી તેવી જ રીતે બી એમ માઇનસ એમ ઈ બરાબર ડી એન માઇનસ એન ઈ બી ઈ બરાબર ડી ઈ થાય બરાબર। એક આ સાબિત થયું। આપણે બે વસ્તુ સાબિત કરી નાખીએ ને તો લખીએ કે ભાઈ એ ઈ બરાબર સી ઈ અને બી ઈ બરાબર ડી ઈ થાય, જે વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદતી હોવાથી તેમના અનુરૂપ ભાગો સમાન થાય બરાબર। આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થયો। એની પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 9। ચલો, એમાં શું કીધું છે જોવું જોઈએ કે ઓ કેન્દ્રિત વર્તુળમાં એ બી એ શું છે જીવા અને બીસી એ જે છે એ શું છે તો કે વ્યાસ છે બરાબર। અને બીજું ઓ માંથી એ બી પર લંબ ઓ ડી દોરેલ છે। સાબિત કરો કે ઓ ડી બરાબર 1/2 એસી થાય બરાબર। તો એના માટે અહીંયા આપણે લખીએ કે ભાઈ જો આપણને શું શું આપેલું છે તો કે લખીએ કે ભાઈ અહીં ઓ કેન્દ્રિત વર્તુળમાં એ બી જીવા છે, જ્યારે બીસી એ વ્યાસ છે બરાબર। અને વર્તુળના કેન્દ્ર ઓ પરથી દોરેલ લંબ, કયો લંબ દોરીએ છીએ આપણે ઓડી, ઓડી જીવાને દુભાગે છે બરાબર। ઓડી લંબ છે એ બી, તેથી એ ડી બરાબર બી ડી। એની પછી લખીએ કે ભાઈ ઓ કેન્દ્રિત વર્તુળમાં બીસી એ વ્યાસ હોવાથી, જો બીસી એ વ્યાસ છે તો ઓસી બરાબર ઓ બી બરાબર। ઓસી બરાબર ઓ બી, તેથી ત્રિકોણ એ બી સી માં એ બી નું મધ્ય બિંદુ ડી અને બીસી નું મધ્ય બિંદુ ઓ થાય અને તેને જોડતો રેખાખંડ ઓડી
થાય તેથી ઓડી સમાંતર છે એસી અને ઓડી બરાબર 1/2 એસી લખી શકાય. બરાબર, શું લખી શકાય? ઓડી બરાબર 1/2. તેથી સાબિત થાય છે કે ઓડી બરાબર 1/2 એસી થાય. એની પછીનો પ્રશ્ન નંબર 10 છે કે જો ચક્રીય ચતુષ્કોણના વિકર્ણોએ ચતુષ્કોણના શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ દોરેલ છે એ સી અને બી ડી, સાબિત કરો કે ભાઈ તે લંબચોરસ છે. બરાબર, જો લંબચોરસ હોય તો આપણને ખબર છે કે એના બધા જ ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. કેવા હોય? કાટખૂણા હોય. તો અહીં આપણે લખીએ કે આપણને શું કીધું છે? ચક્રીય ચતુષ્કોણના વિકર્ણોએ ચતુષ્કોણના શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ દોરેલ છે. બરાબર, તો અહીં ઓ કેન્દ્રિત વર્તુળમાં એસી અને બીડી વ્યાસ છે. બરાબર, તથા તેથી એ બી સી ડી એ ચક્રીય ચતુષ્કોણ છે. બરાબર, એસી અને બીડી વ્યાસ ઓ બિંદુમાં છેદે છે. બરાબર, જો એસી જે છે એ વર્તુળના બે ભાગ પાડે છે, એક આ વર્તુળ અને બીજું આ વર્તુળ. તો લખીએ અહીંયા એસી વ્યાસ હોવાથી બે ખૂણાઓ બને. કયા કયા? ખૂણો એ બી સી બરાબર કયો ખૂણો બને? એ ડી અને સી બરાબર 90. પછી બી ડી માટે લખીએ તો કે બી ડી વ્યાસ હોવાથી તો એ પણ બે ખૂણા બનાવે છે. બી ડી વ્યાસ છે તો એક આ ખૂણો અને બીજું આ ખૂણો. કયા કયા છે લખીએ. ચલો, ડી એ બી ખૂણો ડી એ બી બરાબર ડી સી બી બરાબર 90. બરાબર, જોવું જોઈએ. આને કહી દઈએ પરિણામ 1, આને કહી દઈએ પરિણામ 2. બરાબર, આમ પરિણામ 1 અને પરિણામ 1 અને 2 પરથી ખૂણો એ બી સી બરાબર ખૂણો એ ડી સી બરાબર ખૂણો ડી એ સી બરાબર ખૂણો ડી સી બી. બરાબર, તેથી આપણે અહીં લખી શકીએ કે આમ ચતુષ્કોણ એ બી સી ડી માં ચારેય ખૂણા બરાબર, આ ય છે. ચારેય ખૂણા સમાન હોવાથી અને પરિણામ 1 અને 2 પરથી કાટખૂણા હોવાથી ચતુષ્કોણ એ બી સી ડી લંબચોરસ છે.
બરાબર, અહીં તમારો આ પ્રશ્ન પૂર્ણ થાય છે મિત્રો. જો તમને આમાં કંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.